મહુવામાં મૌન મશાલ રેલી તથા અશ્રુભરી શ્રદ્ધાંજલિ તથા આતંકવાદીના પૂતળા દહન કાર્યક્રમ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં હિન્દુઓને ટાર્ગેટ કરી તમે હિન્દુ છો કહી ક્રૂરતાભરી નિર્દયતાથી આતંકવાદીઓએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધા એવા મૃતક દરેક હિન્દુઓના માનમાં મશાલ રેલી તથા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તથા પૂતળા દહનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। દરેક મૃત્યુ પામનાર હિન્દુઓના આત્માની શાંતિ માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા તથા હિન્દુ યુવા સંગઠન મહુવા દ્વારા તારીખ 25 એપ્રિલ 2025ને શુક્રવારે સાંજના 7 કલાકે વિશાળ સંખ્યામાં મશાલ મૌન રેલીનું આયોજન થયું હતું। આ મશાલ રેલી મહુવા નગરપાલિકાથી શરૂ થઈ અને ગાંધીબાગ સુધી ગઈ હતી। ત્યારબાદ ગાંધીબાગ શિવાજી ચોકમાં 7:30 કલાકે આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ પાકિસ્તાનના ઝંડાને સળગાવવામાં આવ્યા હતા તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા તથા હિન્દુ યુવા સંગઠનો દ્વારા આ ઘાતકી કૃત્યની નિંદા કરવામાં આવી હતી। આવનારા સમયમાં આતંકવાદને નાથવા માટેના પગલાં લેવા માટે સરકારને આહવાન કર્યું હતું। થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની। मुर्दाबाद आतंकवादी मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद आतंकवादी मुर्दाबाद आतंकवादी मुर्दाबाद पाकिस्तान पाकिस्तान मुर्दाबाद आतंकवादी मुर्दाबाद आतंकवादी मुर्दाबाद आतंकवादी मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद आतंकवादी मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद आतंकवादी मुर्दाबाद आतंकवादी मुर्दाबाद। પાકિસ્તાનના એક નાગરિકને નહીં પણ પાકિસ્તાનના એક આતંકવાદીને સરકારે અમે અનુરોધ કરી છે, પૂરો દેશ તમારી સાથે છે। પાકિસ્તાનના એક આતંકવાદીને આતંકવાદીના ઠેકાણાને મારીને તોડીને હળગાવી નાખો। અમે પૂરો દેશ તમારી સાથે છીએ। કયો તો અમે તમારી સાથે આવીએ, ન્યાય આવીએ અને બોર્ડર ઉપર આવીએ, જ્યાં કયો ન્યાય અમે આવ્યા તૈયાર છીએ, પણ એક આતંકવાદીને હળગાવી નાખો। હવે એવી દેશના પ્રધાનમંત્રીને અપીલ કરી છે, પૂરો દેશ તમારી સાથે છે। સાથે છે ને બધા ભાઈઓ? સાથે છે ને બધા ભાઈઓ? પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ। જ્યારે કાશ્મીરમાં હિન્દુ ભાઈઓ ઉપર એમને પૂછીને ધર્મનું નામ પૂછીને ગોળી ધરબી દેવામાં આવી છે, એના આક્રોશમાં આખું ભારત અને જ્યાં જ્યાં હિન્દુ વસે છે તે બધા હિન્દુઓ એક થઈ અને આખા તે આતંકવાદની સામે એક મુહિમ ચલાવવાની છે, એક પહેલ કરવાની છે કે આખા દેશમાં હિન્દુ જાગો એવું અભિયાન કરી અને આખા દેશને એકત્રિત કરવાનું કામ હવે કરવાનું છે। હવે આવી રીતે આતંકવાદના હુમલાઓ સહન કરી લેવામાં નહીં આવે। માત્ર ને માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરી અને આતંકવાદ અને પાકિસ્તાન આપણને ભડકાવવાનું કામ કરે છે, એટલા માટે હવે આ સહન કરી લેવામાં નહીં આવે, ક્યારે પણ આવું સાખી લેવામાં નહીં આવે। હવે આ તક આવી ગઈ છે, આપણે સૌ હિન્દુ જાગીએ, એક થઈએ અને એકમેક થઈ અને આની સામે આતંકવાદની સામે પાકિસ્તાનની સામે આપણે લડત બતાવીએ। એવી જ રીતે આજે મહુવા ખાતે એક શાંતિની બેઠક અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તેમજ મશાલ રેલીનો કાર્યક્રમ અને પુતળા દહનનો કાર્યક્રમ, અહીં આતંકવાદનું પૂતળું, પાકિસ્તાનનું પૂતળું અને આખા મહુવામાં ખૂબ આક્રોશ છે। આ માટે હું સૌને આહવાન કરું છું કે આપણે સૌ એક થઈ, મેક થઈ અને હિન્દુત્વને જાગૃત રાખીએ। એ સાથે વંદે માતરમ, ભારત માતા કી જય।